ચીખલી પ્રાંત અધિકારી મિતેશ પટેલની અધ્યક્ષતામાં બિલીમોરા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. બિલીમોરા નગરપાલિકાના 2.5 વર્ષની ટર્મ માટે પ્રમુખ પદે મનીષ પટેલની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પદે તેજલબેન જોશીની વરણી કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પ્રજ્ઞેશ પટેલ, શાસક પક્ષના નેતા તરીકે મનીષ નાયકની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. તાજેતરમાં યોજાયેલી બિલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 36 બેઠકોમાંથી 29 બેઠકો ભાજપે કબજે કરી હતી. બિલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 5મી વખત સત્તા હાંસલ કરી હતી. નવા વરાયેલા પ્રમુખ મનીષ પટેલ અને ઉપપ્રમુખ તેજલબેન જોશી એ ધારાસભ્ય નરેશભાઈ પટેલ અને નવસારી લોકસભા સાંસદ સી.આર. પાટીલ સાહેબ તેમજ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. કેમેરામેન બ્રહ્મા સહુ સાથે રિપોર્ટર હેમંત પટેલ, બિલીમોરા. ભારતીય જનતા પાર્ટી એ નવા પ્રમુખની વરણી કરી છે. એમાં તમારા નામ ઉપર મોહર મારી છે મનીષભાઈ ભાઉભાઈ પટેલ. તો મનીષભાઈ, બિલીમોરા નગરપાલિકામાં ઘણી બધી એવી સમસ્યાઓ છે, અમુક વોર્ડમાં ગટરની એ બધી સમસ્યાઓ, એ બાબતે તમે ન્યાય આપશો ખરા? કે ભારતીય જનતા પાર્ટી દ્વારા 29 સભ્યો જેટલા ચૂંટાઈને આવ્યા છે. જે તે વિસ્તારમાંથી જે તે સમસ્યાઓ હશે એ આપણે પૂર્ણ કરીશું અને સૌના સાથે રહીને કામ કરીશું. અમુક રસ્તાઓ એવા છે કે ત્યાં આડેધડ પાર્કિંગો પણ થાય છે, તો એ બાબતે તમે ટેન્ડર પાસ કરાવીને એ નગરપાલિકા હસ્તક કરીને પણ એ સમસ્યા દૂર કરજો. પાર્કિંગના વિશે પણ જોઈ લેશું. ઉપપ્રમુખ તરીકે તમારું નામ ઘોષિત કર્યું છે, તો બિલીમોરા નગરપાલિકામાં તમે પ્રજાને શું ન્યાય આપશો આ બાબતે? પ્રજા અત્યાર સુધી જેટલા કાર્યો થયા છે પ્રજાના સુખાકારી માટે જ થયા છે, અને થોડા ઘણા જે હશે કરવાના રહેશે તેને અમે પૂરેપૂરો ન્યાય આપીશું. લોકોએ જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે, જે સંપાદન અમે લોકોનો વિશ્વાસ કર્યો છે, તો એને પૂરેપૂરો ન્યાય આપીને સારામાં સારા કાર્યો, રસ્તા, રોડ, ગટર, લાઇટ એ બધા તો થયા જ છે ને થવાના જ છે. ડ્રેનેજથી લઈને ઘણા સારા કાર્યો બીજા થયા છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું હમણાં એ થવાનું છે. તો ઘણા ઓવરબ્રિજ, ઘણા સારા કામો થયા છે બિલીમોરા શહેરમાં, પણ હજુ પણ સારા કામો સાથે લઈને અમે ચાલીશું. વેસ્ટ મેનેજમેન્ટનું જે કાર્ય છે તેને અમે હાથ પર દઈશું. બીજા એવા ઘણા સારા કાર્યો લોકો તરફના જો સજેશન હશે તેને અમે સાથે લઈને ચાલીશું. અને અમારી 29 ટીમ છે, અમે સાથે લઈને એક ટીમ થઈને કાર્ય કરીશું. બિલીમોરા શહેર અને ભારતીય જનતા પાર્ટીનું અમે નામ રાખીશું અને અમારું બિલીમોરા શહેર ખૂબ આગળ પ્રગતિને પંથે રહેશે. અમારો છેલ્લું ધ્યેય એ જ હશે. ભારત માતા કી જય, વંદે હશે.